હેલો એવરીવન, શું તમે પણ ઘણા લાંબા સમયથી એક જ બાજુ ચાવી રહ્યા છો? જો હા, તો આવો સમજીએ આનાથી શું થઈ શકે. હવે પહેલાં તો નોર્મલી આપણે બંને બાજુ ચાવવું જોઈએ. બંને બાજુ ચાવવાથી ખોરાક ચાવવાનો જે લોડ છે એ બંને બાજુ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય છે, 50-50% ડિસ્ટ્રીબ્યુટ થાય છે. એક જ બાજુ ચાવવાથી એ લોડ 100% એ જ બાજુ ડિસ્ટ્રીબ્યુટ થશે, એટલે ડબલ લોડથી કામ કરવું પડશે. એટલે એ દાંતને ઘસારો પડશે, ઘસારો થઈ અને સેન્સિટિવિટી થશે. હવે તમે શું કામ એક બાજુથી ચાવી રહ્યા છો? કારણ કે તમારે બીજી બાજુ ચાવવો તો દુખાવો થાય છે. દુખાવો થાય છે એનો મતલબ નક્કી કે ત્યાં ઇન્ફેક્શન કે કેવિટી પ્રેઝન્ટ છે, અને જેની તમે ટ્રીટમેન્ટ ઇગ્નોર કરેલી છે, અથવા તો ઘરે એન્ટીબાયોટિક પેઇન કિલર લીધી છે પણ કોઈ ટ્રીટમેન્ટ નથી કરાવી. તો તમે એક બાજુને ટ્રીટમેન્ટ ના કરાવીને બીજી સારી બાજુ પણ બગાડી રહ્યા છો. જો આવું લાંબા સમય સુધી થાય તો જોઈન્ટને પણ અસર થઈ શકે છે, અને જોઈન્ટને અસર થાય તો ખાવાની પદ્ધતિમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે. જો આવું કંઈ ના કરવું હોય તો એ બાજુની ટ્રીટમેન્ટ કરાવો, બંને બાજુથી ચાવો, બંને બાજુને લાંબા સમય સુધી સારી રાખો. નહીં તો છેલ્લે બધી બાજુ ટ્રીટમેન્ટ કરાવવી પડશે. થેન્ક યુ.